હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી આપણે આજે ફિઝિક્સના લેક્ચરમાં મળ્યા છે, જેનો સબ્જેક્ટ કોડ છે 311018. બરાબર છે. આપણે અત્યાર સુધીમાં 2 યુનિટ પૂરા કર્યા છે. ટોટલ 5 યુનિટ છે, એમાંથી 2 પૂરા કર્યા છે. આજે ત્રીજો નવો યુનિટ જોઈએ છે, જેનું નામ છે મેઝરમેન્ટ્સ. બરાબર છે. પહેલાં 2 યુનિટમાં આપણે સેમિકન્ડક્ટરની પ્રોપર્ટી જોઈ લીધી, એની એપ્લિકેશન પણ જોઈ. એના પછી સુપર કન્ડક્ટર નામનું ચેપ્ટર જોયું, એની પ્રોપર્ટી એપ્લિકેશન જોઈ. હવે આજે નવું ચેપ્ટર જોઈએ છે, જેનું નામ છે મેજરમેન્ટ્સ, જેમાં પણ આપણે સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સની જુદી જુદી અવસ્થાઓનું માપન કરીશું, કે એટલે એમાં રહેલી રેઝિસ્ટિવિટીનું માપન કેવી રીતે કરી શકાય અને જુદી જુદી મેથડ્સની ચર્ચા કરીશું. બરાબર છે. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, જેમાંથી પણ 14 માર્ક્સનું પૂછાશે. તો આપણે 1 બાય 1 એની બધી જ થિયરીની માહિતી મેળવીશું. બરાબર છે. જેમાંની આજે પહેલી જ થિયરી છે, જેનું નામ છે ફોર પ્રોબ મેથડ. બરાબર. આ મેઝરમેન્ટ્સ એટલે મિત્રો સેમિકન્ડક્ટિંગ મટીરિયલની પ્રોપર્ટીનું માપન, જેમાંથી આપણે આજે સેમિકન્ડક્ટરની પ્રોપર્ટી રેઝિસ્ટિવિટી એટલે કે રેઝિસ્ટન્સનું માપન કરવા માટેની એક મેથડ છે, જેનું નામ છે ફોર પ્રોબ મેથડ. બરાબર. 4 પોઈન્ટ હશે, જેને આપણે કહીશું ફોર પ્રોબ મેથડ. બરાબર. તો મિત્રો ક્વેશ્ચન જીટીયુમાં એક અલગ રીતે પણ પૂછાય છે કે ભાઈ રેઝિસ્ટિવિટી માપવા માટેની એક ટુ પ્રોબ મેથડ છે, જેના બદલે આપણે ફોર પ્રોબ મેથડ કેમ વાપરીએ છીએ એના વિશેની પણ માહિતી આપો. તો આપણે ਇਸ ક્વેશ્ચનની શરૂઆત એનાથી જ કરીશું કે વાય વી આર યુઝિંગ ફોર પ્રોબ મેથડ ઇન્સ્ટેડ ઓફ ધ ટુ પ્રોબ. વાય વી આર યુઝિંગ ધીસ ફોર પ્રોબ મેથડ. બરાબર. કે ટુ પ્રોબ મેથડના બદલે આપણે ફોર પ્રોબ મેથડ કેમ વાપરીએ છીએ તેનું મહત્વ સમજાવીશું, અને ફોર પ્રોબ મેથડ કામ કેવી રીતે કરશે એના પણ વિશે માહિતી મેળવીશું. અહીંયા જુઓ મિત્રો, અહીંયા સપોઝ માની લો આ તમારો કોઈ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ છે, તો સેમિકન્ડક્ટિંગ પદાર્થ છે. બરાબર. સેમિકન્ડક્ટિંગ ટુકડો છે. તો માની લો હું આના ઉપર કોઈ 2 પોઈન્ટ જ આપું છું. એક પોઈન્ટ આ આપું અને એક પોઈન્ટ બીજો આપું છું. બરાબર. સોરી, ઓકે. આ 2 પોઈન્ટ આપ્યા છે. હવે આ 2 પોઈન્ટ કોન્ટેક્ટ મારા સેમિકન્ડક્ટર ઉપર દેખાય છે, અહીંયા જે રીતે ગાડાર પર. આ બંને જ પોઈન્ટમાંથી હું કરંટ પસાર કરું છું અને વોલ્ટેજ મેઝરમેન્ટ પણ કરું છું. કરંટ પસાર કરું છું અને વોલ્ટેજ મેઝરમેન્ટ પણ કરું છું. તો શું થશે, જે કોન્ટેક્ટ 2 જ વસ્તુમાંથી કરંટ પણ વોલ્ટેજ પણ મેઝર કરવાના કારણે રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટ કમ્પ્લીટલી થઈ શકતું નથી, કારણ કે એ જ પોઈન્ટમાંથી તમે કરંટ આપો છો, ત્યાં જ તમે વોલ્ટેજ મેઝરમેન્ટ કરો છો. તો એક કોન્ટેક્ટ તમારું જે વેફર ઉપર અથવા તો સેમિકન્ડક્ટિંગ મટીરિયલ ઉપર આ કોન્ટેક્ટ જે છે એ થવો જોઈએ, એનું રેઝિસ્ટન્સ મળવું જોઈએ, પ્રેશર મળવું જોઈએ, એ મળતું નથી. એની જગ્યાએ જો તમે કોઈ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ ઉપર 4 પોઈન્ટ આપો છો, કે જેમાંથી 2 પોઈન્ટમાં તમે શું કરશો, કરંટ આપશો. આ 2 પોઈન્ટમાંથી કરંટ આપશો અને ઉપરના 2 બાકીના વધ્યા એમાંથી તમે વોલ્ટેજ મેઝરમેન્ટ કરશો. તો તમારા સેમિકન્ડક્ટિંગ મટીરિયલનું રેઝિસ્ટન્સની વેલ્યુ એક્યુરેટ મળશે કમ્પેર ટુ આ ટુ પ્રોબ. બરાબર. આ જ છે આપણી થિયરી કે ભાઈ ટુ પ્રોબ કરતાં ફોર પ્રોબ મેથડમાં રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટ તમારું સરળતાથી થઈ શકશે, કારણ કે તમારા પ્રેશર કોન્ટેક્ટ 4 પોઈન્ટના કારણે પ્રેશરનું કોન્ટેક્ટ વધશે અને રેઝિસ્ટિવિટી એક્યુરેસી વધશે. સો વી આર યુઝિંગ ધ ફોર પ્રોબ મેથડ for the resistance measurement in semiconductor instead of the two probe. Clear? તો આ ક્વેશ્ચન જોઈએ. આ હતી એની પૂર્વધારણાઓ. હવે સ્ટેપ બાય સ્ટેપ એની મેથડ જોઈશું. બરાબર છે. આ જે રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટ છે એ મિત્રો ફક્ત મેથેમેટિકલ બેઝ પણ આધારિત છે. તો આગળ કેટલાક મેથેમેટિકલ સ્ટેપ્સ પણ આવશે, જે તમે સરળતાથી ઇન્ટિગ્રેશનના રીતે કરી શકશો. મેં તમને સમજાવ્યું છે ફોર પ્રોબ મેથડ કામ કેવી રીતે કરશે. બરાબર. તો જીટીયુમાં પણ આ રીતે પૂછાય છે કે વાય ટુ પ્રૂવ મેથડ ફોર રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટ ફેલ્ડ, હેન્સ એક્સપ્લેન ધ ફોર પ્રોબ મેથડ. તો એમાં પણ તમારે ફોર પ્રોબ લખવાનું છે, અને જો આ રીતે પૂછાય તો એનું રીઝન લખવાનું છે. અહીંયા મેં તમને કહ્યું એ રીતે, બાય યુઝિંગ ફોર પ્રોબ મેથડ ઇન્સ્ટેડ ઓફ ધ ટુ પ્રોબ. આપણે ફોર પ્રોબ મેથડ કેમ વાપરીએ છીએ ટુ પ્રોબના કરતાં, તો વી કેન
increase the force and sense probe which eliminate the contact resistance and increase the accuracy. જે તમને આગળ મેં વાત કહી કે આપણે ચાર પ્રોબ હશે આ સેમ્પલ ઉપર, આપણે આ રીતેના ચાર પ્રોબ, જ્યાં ચાર ચાર આંગળીઓ દેખાય છે મારી, ચાર પ્રોબ હશે તો શું થશે, સેન્સ એટલે કે મટીરિયલના એરિયા ઉપર સેન્સ કરવા માટેનો એરિયા પણ વધી જશે, જેના કારણે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઘટશે અને એક્યુરેસી તમારી વધી જશે. બરાબર. તો ફોર પ્રોબ મેથડ શું કહે છે, ધ પર્પોઝ ઓફ 4-point probe is to measure the resistivity of any semiconducting material. કોઈપણ સેમિકન્ડક્ટિંગ મટીરિયલની રેઝિસ્ટિવિટી માપવા માટેની મેથડ છે ફોર પ્રોબ. બરાબર. ઇન ધીસ મેથડ 4 equally spaced tungsten metal tips are used. કોઈપણ મટીરિયલ ઉપર આપણે જે 4 પોઈન્ટ આ મૂકીએ છીએ એ દરેક પોઈન્ટ આગળનો, આ જે મારી આંગળીઓ છે એ દરેક પોઈન્ટ હશે તમારા સેમિકન્ડક્ટિંગ મટીરિયલ ઉપર, એમને બે પોઈન્ટ વચ્ચેનું સ્પેસ તમારે કેવું રાખવાનું છે, ઇક્વલ. બે પોઈન્ટ વચ્ચેની સ્પેસ તમારે કેવું રાખવાનું છે, ઇક્વલ. અને કયું મટીરિયલ વપરાશે, ટંગસ્ટન મેટલ. each tip is supported by spring at the other end to avoid the sample damage during the probing. બરાબર મિત્રો, આ જે પોઈન્ટ જે મેં રાખ્યા છે તો એમાં ઉપરનો છેડો જે બીજો હશે, આ ઉપરનો છેડો જે, બરાબર, કે જેથી અહીંયા પ્રેશર આપવાનું છે, જેથી અહીંયા આમ પ્રેશર આપવાનું હશે, તો આ બીજો છેડો હશે ત્યાં સ્પ્રિંગ રાખવામાં આવશે. કેમ, તો સ્પ્રિંગના કારણે આ પોઈન્ટ ખૂબ જ અંદરે પેસી ના જાય મટીરિયલમાં અને તમારું મટીરિયલ ડેમેજ ના થાય. ખૂબ જ વધારે પ્રેશર આપો તો સ્પ્રિંગના લીધે દબાણ આવશે તો આ તમારું મટીરિયલ ડેમેજ થતું અટકશે. બરાબર. તો હાઈ કરંટ ઇઝ યુઝડ ટુ સપ્લાય કરંટ બાય અધર આઉટર ટુ પ્રોબ. જે ચાર પ્રોબ છે તમારા, તેમાંથી આ બે આઉટર પ્રોબ છે, એમાંથી હાઈ કરંટ પ્રસાર કરીશું અને વચ્ચેના બે પ્રોબમાંથી આપણે વોલ્ટેજ માપીશું, જે આગળ મેં તમને કહી દઉં. ક્લિયર. A voltmeter measure the voltage through inner two probe. બરાબર. બે બહારની બાજુમાંથી કરંટ જશે અને વચ્ચેની બે બાજુમાંથી વોલ્ટેજ માપીશું. ટુ ફાઇન્ડ ધ રેઝિસ્ટિવિટી ઓફ સેમ્પલ. ધીસ ઇઝ શોન ઇન ફિગર 1, જે આપણે આ ફિગરમાં બતાવીશું. બરાબર. આ ચાર પ્રોબ હોય છે, 1 2 3 અને 4. આ ઉપરના છેડે આપણે સ્પ્રિંગ રાખેલી હોય છે જેનાથી સેમ્પલ ડેમેજ થતું અટકશે. નીચે તમારું સેમ્પલ રાખેલું છે, બરાબર, જેના ઉપર આ બંને પ્રોબમાંથી શું આવશે, કરંટ આવશે, જે આગળ થિયરીમાં લખ્યું એમને વચ્ચેના બે પ્રોબમાંથી આપણે વોલ્ટેજ માપીશું. બરાબર. તો આ ફોર પ્રોબ રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટનું એક્સપેરિમેન્ટલ સેટઅપ છે. બરાબર. હવે માની લો તમારું જે સેમ્પલ છે તે કેવું છે, બલ્ક સેમ્પલ છે. કેવું છે, મોટું. તો ઇન ધીસ કેસ વી એઝ્યુમ ધેટ ધ મેટલ ટીપ ઇઝ ઇન્ફાઇનાઇટ એન્ડ ધ સેમ્પલ ઇઝ સેમી ઇન્ફાઇનાઇટ. તમારી જે ચાર પ્રોબ છે એને હવે તમારે શું માની લેવાનું છે, ખૂબ જ ઇન્ફાઇનાઇટ લેવલ પર, કારણ કે તમારું સેમ્પલ ખૂબ જ મોટું છે. બરાબર. તો બલ્ક સેમ્પલની થિકનેસ તમારી કેવી હશે, ટી ગ્રેટર દેન ધ સ્પેસિંગ. આ એસ શું છે, બે મેટલ ટીપ, તમારું જે સેમ્પલ હતું એમાં બે મેટલ ટીપ વચ્ચેનું અંતર. બરાબર. તો બલ્ક સેમ્પલ માટે થિકનેસ ઇઝ એસ કરતાં ખૂબ જ વધારે હશે. તો તમારો ડિફરન્શિયલ રેઝિસ્ટન્સ ડેલ્ટા આર બરાબર શું થશે, રો ઇન્ટુ ડીએક્સ અપોન એ તમારો એરિયા છે. સોરી, વી ટેક ધ ઇન્ટિગ્રેશન બિટવીન ધ ઇનર પ્રોબ, ધેન આર ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઇન્ટિગ્રેશન લઈશું તો ડેલ્ટા આર ઉપરથી ઇન્ટિગ્રેશન x1 થી x2, બંને આઉટર જે ટીપ હતી x1 થી x2. તમારી જોડે મટીરિયલ રાખજો જેના કારણે આ ઉપર નીચે સ્લાઇસ કરવું ના પડે મારે, અને તમે તમારા મટીરિયલમાં જોઈ શકો. x1 થી x2 ની બે પ્રોબ સુધીનું ઇન્ટિગ્રેશન લઈશું તો શું છે, રો dx અપોન 2πx². dx અપોન એ હતું એરિયા એટલે 2πr², અહીંયા આપણે x લખ્યું છે. બરાબર. તો રો અપોન 2π કોમન નીકળી જશે. x1 થી x2 માં dx અપોન x², 1/x² નું તમે ઇન્ટિગ્રેશન કરશો તો શું જવાબ મળશે, -1/x, x1 થી x2 એટલે 1/2s. ડ્યુ ટુ સસ્પેન્શન ઓફ કરંટ એટ ધ આઉટર ટુ પ્રોબ, બે આઉટર પ્રોબ હતી ત્યાં રેઝિસ્ટન્સ આર બરાબર ઓહ્મ્સ લો મુજબ શું થશે, V/I.
પણ અહીંયા 2 લખ્યું છે કારણ કે આપણી પાસે 2 પ્રોબ છે એટલે, બરાબર. સો વી કેન રાઇટ ધ ઇક્વેશન ફોર ધ રેઝિસ્ટિવિટી ફોર ધ બલ્ક મટીરિયલ શું થશે, 2 પાય એસ વી અપોન આઈ. રેઝિસ્ટિવિટી રો બરાબર 2 પાય એસ વી અપોન આઈ. તો એક્ઝામિનર તમને બલ્ક સેમ્પલ માટેની ફોર પ્રોબ મેથડનું પૂછે છે રેઝિસ્ટિવિટી ડિફાઇનનું, તો તમારે અહીંયા સુધી લખવાનું રહેશે. જો તમારે થિન શીટ વિશે પૂછે છે તો એ અહીંયા આગળથી લખવાનું રહેશે. સેમ્પલ બલ્ક હોય તો ટી ગ્રેટર દેન હશે અને સ્પેસિંગ એનાથી ઓછું છે. આના જો થિન શીટ હશે તો થિકનેસ મટીરિયલની સ્પેસિંગ કરતાં ઓછી હશે. તો સેમ ટુ સેમ ડેલ્ટા આર બરાબર શું થશે, રો ડીએક્સ અપોન એ, જ્યાં એ બરાબર અહીંયા શું લેવાનું છે તમારે 2 પાય એક્સ ટી, બરાબર. તો પછી રો કોમન લઈ 2 પાય એક્સ ટી, રો અપોન 2 પાય કોમન ટી કોમન કાઢીશું, ડીએક્સ અપોન 1 એક્સ થશે. એનું ઇન્ટિગ્રેશન આપણે લઈશું ઇનર 2 પ્રોબ વચ્ચે, તો 1 અપોન એક્સ એટલે લોગ એક્સ થશે, બરાબર. તો ln2 આવી જશે, એસ થી 2s વચ્ચે લેવાનું છે. તો રેઝિસ્ટન્સ શું થાય, આર બરાબર વી અપોન 2i. તો આ બંને ઇક્વેશનને આપણે સરખાઈ દઈએ, એક આ ઇક્વેશન અને આ ઇક્વેશન, કારણ કે બંને આર માટે શોધ્યા. તો શું થશે, રો બરાબર પાઈ ટી અપોન ln2 ઇન્ટુ વી અપોન આઈ. તો શું થશે, અબોવ ઇક્વેશન ઇઝ યુઝડ ફોર ધ કેરેક્ટરાઇઝ ધ ડિફરન્ટ સેમિકન્ડક્ટર લેયર લાઇક એન રિજન, પી રિજન. કારણ કે આપણે નાના થિકનેસની વાત કરી છે, તો નાનું કોઈ પી રિજનમાં રેઝિસ્ટિવિટી, એન રિજનમાં રેઝિસ્ટિવિટી માપવી હોય તો તમે આ સમીકરણનો ઉપયોગ કરી માપી શકો છો. એકચ્યુઅલી ધ શીટ રેઝિસ્ટન્સ આર એસ ઇઝ ઇક્વલ ટુ ગિવન બાય રો બાય ટી, જ્યાં આર એસ બરાબર શું થશે, કે અપોન કે ઇન્ટુ વી અપોન આઈ. તો આ સમીકરણ તમારા શીટ રેઝિસ્ટન્સનું પણ છે. એક માર્ક્સમાં તમારે કદાચ એમસીક્યુમાં પૂછાઈ શકે કે ભાઈ વોટ ઇઝ ધ શીટ રેઝિસ્ટન્સ આર એસ, તો આર એસ બરાબર રો અપોન ટી. તો આ જે બંને સમીકરણો તારવ્યા આપણે બલ્ક રેઝિસ્ટન્સ અને થિન શીટ રેઝિસ્ટન્સ માટે ફોર પ્રોબની મદદથી. તો આ અહીંયા આ ક્વેશ્ચન પૂરો થાય છે કે ભાઈ ફોર પ્રોબ મેથડ ફોર ધ બલ્ક મટીરિયલ અને થિન શીટ રેઝિસ્ટન્સ, બરાબર. તો આશા રાખું છું કે અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે. અહીંયા ક્વેશ્ચન 1 પૂરો થાય છે. હવે આવતા લેક્ચરમાં નવી થિયરી, નવું મેઝરમેન્ટની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.